નમસ્કાર દર્શક મિત્રો, વિવિધ નવા વિષયો પૈકી આજે અમે જે વિષય ઉપર વાત કરવા જઈ રહ્યા છીએ તે છે ઢીંગરી મશરૂમની વૈજ્ઞાનિક ખેતી. દર્શક મિત્રો, મશરૂમની વાત કરીએ તો સમગ્ર વિશ્વમાં 14,000 જેટલી પ્રજાતિઓ જોવા મળી રહી છે અને જે પૈકી 100 જેટલી જ પ્રજાતિઓ એવી હોય છે કે જે ખાવા લાયક હોય છે અને આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો અનેક પ્રકારના મિનરલ્સ, અનેક પ્રકારના પોષક તત્વોથી ભરપૂર આ એવો ખોરાક છે કે જેની વિદેશમાં અને આપણા રાજ્યમાં પણ હવે સારા પ્રમાણમાં માંગ થવા લાગી છે અને જેથી કરીને ખેડૂતો પણ મશરૂમની એટલે કે ઢીંગરી મશરૂમની ખેતી તરફ વળવા લાગ્યા છે અને જે થકી અમે આજે વાત કરવા જઈ રહ્યા છીએ કે ઢીંગરી મશરૂમની વૈજ્ઞાનિક ખેતી કેવી રીતે કરવી, તે અંતર્ગત કઈ બાબતોની તકેદારી રાખવી, તે અંતર્ગત વાત કરવા માટે અમારા સ્ટુડિયોમાં પધારે છે ડૉક્ટર જસ્મી પટેલ. તેઓ મદદનીશ પ્રાધ્યાપક તરીકે પ્લાન્ટ પેથોલોજી કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એગ્રીકલ્ચર સાયન્સ એન્ડ રિસર્ચ ગણપત યુનિવર્સિટી મહેસાણા ખાતે તેઓ ફરજ બજાવે છે. તો આવો આજના વિષયના સંદર્ભમાં તેમની પાસેથી માહિતી મેળવીએ. નમસ્કાર મેમ, ડીડી કિનારના સ્ટુડિયો અને કૃષિદર્શન કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજનો વિષય ખૂબ સરસ છે અને તે પણ મશરૂમને લગતી આપણે વાત કરવા જઈ રહ્યા છીએ અને આપણે વાત કરી તે પ્રમાણે કે 100 જેટલી પ્રજાતિઓ એવી છે કે જે ખાવા લાયક છે અને મશરૂમના ગુણોથી તો આપણે સૌ વાકેફ છીએ. તો ચર્ચાનો પ્રારંભ કરીએ કે સૌથી પહેલાં તો દર્શક મિત્રોને એ વાતથી વાકેફ કરીએ કે મશરૂમ એટલે શું અને મશરૂમના કેટલા પ્રકારો જોવા મળી રહ્યા છે, તે અંતર્ગત માર્ગદર્શન આપશો. ચોક્કસ. તો જો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે મશરૂમ શું છે, તો મશરૂમ એક પ્રકારની જે વિશિષ્ટ પ્રકારની ખાવાલાયક દળદાર જે ફૂગ છે એને આપણે મશરૂમ કહીશું. અને મશરૂમ એક એવો એક ફૂગ પ્રકારનો પાક છે, એક પાક જ છે મશરૂમ કે જેને આપણે ખાઈ શકીએ છીએ. એમ એને ગુજરાતીમાં એને આપણે કહીશું તો બિલાડીનો ટોપ અથવા તો બિલાડીનો છત્ર તરીકે ઓળખવામાં આવે છે. એમ એને સંસ્કૃતમાં એને સંપા કહીએ છીએ. અને જે મશરૂમ મુખ્યત્વે 3 પ્રકારના હોય છે. ખાવાલાયક હોય છે કે જેને આપણે અંગ્રેજીમાં એડિબલ મશરૂમ કહીએ છીએ. પછી જે બીજા હોય છે કે બિન ખાવાલાયક કે જે ટોડસ્ટોલ નામથી ઝેરી મશરૂમ હોય છે. અને ત્રીજા જે હોય છે વૈદિક મશરૂમ કે જે મેડિસિનલ મશરૂમ હોય છે. આમ જુદા જુદા પ્રકારના હોય છે. એમ ભારતમાં અલગ અલગ જગ્યાએ એને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. બરાબર. હવે આપણે જેમ હમણાં વાત કરી કે ખાવાલાયક મશરૂમ હોય છે, ઝેરી મશરૂમ હોય છે, પરંતુ તેની ઓળખ કેવી રીતે થઈ શકે અને બંનેમાં કેવા પ્રકારનો ભેદ હોય છે, તે અંતર્ગત શું કહેશો આપ? ખૂબ જ સરસ ક્વેશ્ચન પૂછ્યો પાયલબેન. જે ખાવાલાયક અને બિન ખાવાલાયક મશરૂમ છે એને આપણે જો ઓળખવા હોય તો એક જે ખાવાલાયક મશરૂમ છે એમાં કોઈ પણ પ્રકારની એક ગંધ આવતી હોતી નથી અને જે બિન ખાવાલાયક મતલબ જે ઝેરી મશરૂમ છે એમાંથી એક પ્રકારની ગંધ આવતી હોય છે, ખરાબ ગંધ આવતી હોય છે કે જેનાથી આપણે ઓળખી શકીએ છીએ. બીજું એ છે કે જેને જ્યારે આપણે એને કાપીશું, મતલબ જે ખાવાલાયક મશરૂમને કાપીશું ત્યારે તેમાંથી જાંબલી અથવા તો લીલા રંગના ડાઘા જોવા મળતા નથી, જ્યારે જે ઝેરી મશરૂમ છે એમાંથી ડાઘા જોવા મળે છે. બીજું એક સૌથી અગત્યનું એ છે કે જે મશરૂમની જે ટોપ છે એમાં ભીંગડા જોવા મળે છે, જે ખાવાલાયક મશરૂમ હોય છે તેમાં. જે બિન ખાવાલાયક મતલબ કે જે આપણી જે કહીએ એડિમલ મશરૂમ કે જે ખાવાલાયક મશરૂમ એમાં કોઈ પણ પ્રકારના ભીંગડા જોવા મળતા નથી. તો આ રીતે આપણે એને અલગ પાડી શકીએ છીએ. બરાબર છે. અને આપણે સામાન્ય રીતે તો કહેવાય કે ખેતર કે તમારા ઘરના ક્યારીઓમાં પણ આવી રીતે મશરૂમ્સ જોવા મળતા હોય છે કે જેને સામાન્ય ભાષામાં આપણે બિલાડીના ટોપ તરીકે ઓળખતા હોઈએ છીએ. તો આ મશરૂમની જે વિવિધ પ્રકારની પ્રજાતિઓ પણ જોવા મળતી હોય છે, તો એ પ્રજાતિઓ કઈ કઈ હોય છે? ઓકે, તો આપણે જો વાત કરીએ પાયલબેન તો દુનિયાભરમાં બહુ બધી પ્રજાતિઓ હોય છે અને જેમાં તમે હાલ વાત કરી કે ખાવાલાયક મશરૂમની 12,000 જેટલી પ્રજાતિઓ છે, તેમાંથી 100 જેટલી જાતિઓ જે સ્વીકૃત કરેલી છે. એમાંથી આપણે જો વેપારી ધોરણે જો વાત કરીએ તો એમાંથી 12 જેટલી જાતોનું આપણે વેપારી ધોરણે વાવેતર કરીએ છીએ. એમાં જુદી જુદી જાતો છે જેવી કે ઢીંગરી મશરૂમ છે, ડાગરની પરારની મશરૂમ છે, બટન મશરૂમ છે. આમ જુદી જુદી જાતોનું વાવેતર થતું હોય છે. એમાં આપણે જે આજે વાત કરી રહ્યા છીએ ઢીંગરી મશરૂમની ખેતીની, તો ઢીંગરી મશરૂમની ખેતીની જે તાપમાનના આર્દ્રતા હોય છે એ 20 થી 32 સેલ્સિયસ તાપમાને ઉગી શકતી હોય છે. એટલા માટે એને આપણે અહીંયા ઉગાડી શકીએ છીએ. બરાબર. હવે વાત કરીએ કે જે ઢીંગરી મશરૂમ છે અને જે ઓયસ્ટર મશરૂમ હોય છે, તો એ શું હોય છે અને ખાવામાં એનો ઉપયોગ કરી શકાય છે કે તેવી બી આપણે વાત કરી, તો તેના અંતર્ગત પણ માહિતી આપશો. ઓકે, તો જે ઢીંગરી મશરૂમ છે એને આપણે ખાઈ શકીએ છીએ અને જે ઢીંગરી મશરૂમ છે એ આપણે ગુજરાત અને જે ભારત છે એમાં એને ઢીંગરી નામથી ઓળખાય છે. પરંતુ જે આપણે ઓયસ્ટર મશરૂમની વાત કરીએ તો એ આખા જગમાં નામ છે. તો એને આખા જગતમાં જે ઓળખાય છે એને ઓયસ્ટર મશરૂમ કહેવાય છે. એનો ઓયસ્ટર મશરૂમ એટલા માટે એને કહેવામાં આવે છે કે એનો જે આકાર છે એ દરિયાના છીપ જેવો હોય છે, એટલે એના છીંકલા જેવો હોય છે, એટલા માટે એને આપણે ઓયસ્ટર મશરૂમ કહીએ છીએ. જી
ખૂબ સરસ આપે મહત્વની માહિતી આપી. હવે જે ખેડૂત મિત્રોને મશરૂમની ખેતીનું વાવેતર કરવું છે, પરંતુ તે લોકોને ખબર કેવી રીતે પડે કે અમારે આ મશરૂમની ખેતી માટે કેવા પ્રકારની જમીન જોઈએ છે, કેવા પ્રકારનું વાતાવરણ હોવું જોઈએ, તો જ મશરૂમની ખેતી સારા એવા પ્રમાણમાં થઈ શકે અને તેઓને લાભ પણ થઈ શકે, તો તે અંતર્ગત પણ થોડુંક માર્ગદર્શન આપશો અમારા દર્શક મિત્રોને. ચોક્કસ. તો જે આપણે જોઈએ કે જેવી રીતે મુખ્ય પાકો હોય છે કે જે મકાઈ હોય છે, ડાંગર હોય છે, એ બધા પાકોમાં આપણે જોવા જઈએ તો એમાં તૈયારી કરવી પડતી હોય છે, એમાં બિયારણ જોઈએ છે. એ રીતે મશરૂમમાં પણ એવું છે કે એના માટે જો તમારે ખેતી કરવી હોય તો એમાં શુદ્ધ બિયારણ જરૂર પડશે. પછી એમાં રસાયણ જેવા કે કાર્બન ડેન્ઝિમ છે, ફોર્મેલિન છે. કાર્બન ડેન્ઝિમ આપણે 50% લેવાનું છે, ફોર્મેલિન 37% લેવાનું છે. પછી એના માટે આપણે એક પરાર લેવાનું છે કે જે ડાંગરનું પરાર લઈ શકો તમે, ના તો પછી તમે ઘઉંનું ભૂસું પણ લઈ શકો છો. પછી એના માટે એક ભેજ અને તાપમાન પણ પૂરું પાડવું પડે છે, એના માટે થર્મોમીટરની જરૂર પડે છે. પછી એના માટે આપણે કહીએ કે હ્યુમિડિફાયર કે જે ભેજ માપવા માટેનું સાધન છે એ પણ જરૂર પડે છે. પછી એના માટે કંતનની પટ્ટી, પછી એના માટે પાણી છાંટવા માટેનો જારો, આ રીતે જુદી જુદી વસ્તુની આની માટે જરૂર પડે છે. જી, ખૂબ સરસ આપે મહત્વની માહિતી આપી ઢીંગરી મશરૂમ વિશે. દર્શક મિત્રો, મેમ પાસેથી હજુ પણ ઘણી બધી માહિતી મેળવવાની બાકી છે, પરંતુ અત્યારે સમય થયો છે નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી પાછા મળીએ. વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે ઢીંગરી મશરૂમની વૈજ્ઞાનિક ખેતી. તે અંતર્ગત જસ્મીબેન પટેલ ખૂબ સરસ મહત્વની માહિતી આપી રહ્યા છે. હજુ પણ તેમની પાસેથી માહિતી મેળવવાની બાકી છે. ચર્ચાનો દોર આગળ વધારીએ. મેમ, આપણે ખૂબ સરસ વાત કરી કે મશરૂમની ખેતી માટે કેવા પ્રકારની જમીન જોઈએ, કેવા પ્રકારનું વાતાવરણ જોઈએ, પરંતુ ખેડૂત મિત્રોને વાવેતર કરવા માટે તે માટેનું બિયારણ તો ક્યાંકથી મેળવવું પડતું હોય, તો એ બિયારણ ક્યાંથી પ્રાપ્ત થાય? ચોક્કસ. ખેડૂત મિત્રોને જો બિયારણની જરૂર પડતી હોય તો એ કોઈ પણ કૃષિ યુનિવર્સિટી છે, પછી કોઈ પણ પ્રાઇવેટ યુનિવર્સિટી, નહીં તો પછી તમે કોઈ પણ ઓનલાઈન બી તમે મંગાવી શકો. એમ મતલબ મશરૂમનું બિયારણને કેવું છે કે સરળતાથી તમને બધી જગ્યાએથી પ્રાપ્ત થઈ જતું હોય છે. જી, પણ એક એમાં એવું છે કે શુદ્ધ બિયારણ હોવું જરૂરી છે, નહીં તો ઘણી વાર કેવું થતું હોય છે ખેડૂત મિત્રોને ઉત્પાદનમાં પ્રોબ્લેમ આવતો હોય છે, સમસ્યા થતી હોય છે, કારણ કે એમાં જો શુદ્ધ બિયારણ ના હોય તો પછી એમાં જુદી જુદી જીવાત રોગના પણ પ્રશ્નો થતા હોય છે. એટલે આ એવું હોય કે તમને જો અનુભવી સંસ્થા પાસેથી લાવ એવો આગ્રહ કરવામાં આવે છે. મેમ, એક પ્રશ્ન એ પણ થાય કે ધારો કે અન્ય પાકનું વાવેતર કરવું હોય અને તેની સાથે આંતરપાક તરીકે પણ તેને લઈ શકાય ખરો? ના, ઢીંગરી મશરૂમમાં એવું નથી, એને આંતરપાક તરીકે આપણે નહીં લઈ શકીએ. હા, એટલે ઘણી વખત શું ખેડૂત મિત્રોને પ્રશ્ન આવો મૂંઝવતો હોય છે કે એક સાથે બે પાક આવી રીતે લઈ શકાય કે ન લઈ શકાય. વધુ આગળ ચર્ચા કરીએ કે ઢીંગરી મશરૂમ જ્યારે ખેડૂત મિત્રોને વાવેતર કરવું છે તો તે માટે જે જગ્યાની પસંદગી કરવામાં આવે છે, તો એ જગ્યામાં કેવી રીતની પસંદગી કરવી, કેટલો વિસ્તાર જોઈએ અને કયા પ્રકારની માવજત પણ જોઈએ, તે અંતર્ગત માર્ગદર્શન આપશો. હા, તો જો ઢીંગરી મશરૂમની જો વાવેતર આપણે કરવું હોય તો એને નાના પાયે, મતલબ કે તમે 5x5 અથવા તો 10x10 મીટરની જે બંધ ઓરડી છે એમાં પણ તમે સ્ટાર્ટ કરી શકો છો. પછી જો કોઈ ખેડૂત મિત્ર હોય કે એને મોટા પાયે કરવું છે, જેવા કે સિમેન્ટના પતરાથી 10 થી 12 લાખનું ઇન્વેસ્ટ કરીને પણ કરી શકે છે. પણ આપણે જે બીજી મશરૂમની વાત કરીએ, જે રીતે બટન મશરૂમ છે, ડાંગરની પરાર મશરૂમ છે, સીટા કે મશરૂમ છે, એ બધામાં એવું હોય છે કે મોટા મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર પડે છે. પણ આપણે જે ઢીંગરી મશરૂમની વાત કરીએ તો એમાં નાના પાયે, મતલબ ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકીએ છીએ. અને એને 5000થી બી તમે સ્ટાર્ટ કરી શકો છો. તમે જો 5000નું ઇન્વેસ્ટ કરશો તો તમને 11000નો પ્રોફિટ મળતો હોય છે, એમ તમે 6000 જેટલું તમને ઉત્પાદનમાં મળતું હોય છે. બરાબર, ખૂબ સરસ આપણે વાત કરી. હવે જ્યારે સૌથી ખેડૂત મિત્રો હંમેશા એવું પૂછતા હોય કે અમે વધુને વધુ ઉત્પાદન મેળવીને વધુને વધુ લાભ અમને પ્રાપ્ત થાય પોતાના જે પ્રોડક્ટના વેચાણ થકી, તો એવી જ રીતે મશરૂમની ખેતીની પણ આપણે વાત કરીએ કે તો ખેડૂત મિત્રો જે એવી કઈ પ્રજાતિનું વાવેતર કરશે કે જેમાં વધુ ઉત્પાદન મેળવી શકાય, તો તે અંતર્ગત કેવા પરાળની પસંદગી કરવી જોઈએ? ઓકે, તો જે ઢીંગરી મશરૂમની જુદી જુદી પ્રજાતિની આપણે વાત કરીએ તો એમાં 7 પ્રકારની પ્રજાતિ છે, ગુજરાત અને ભારતમાં આપણે લઈ શકીએ છીએ. તો એમાં પહેલી પ્રજાતિની વાત કરીએ તો પ્લુરોટસ ઇરિંગી, જેને આપણે શાસ્ત્રીય ભાષામાં કહીશું કાબુલ ઢીંગરી, કે જેનું તાપમાન છે 22 થી 24 સેલ્સિયસ તાપમાને તે ઉગી શકે છે. પછી બીજી છે પ્લુરોટસ સિટ્રિનોવેલેટસ, એના જે ફર છે એ પીળા રંગના હોય છે અને તે પણ 22 થી 23 સેલ્સિયસ તાપમાને ઉગી નીકળે છે. પછી બીજી છે પ્લુરોટસ ઓસ્ટ્રાસિસ, પ્લુરોટસ ઓસ્ટ્રાસિસ ફ્લોરિડા. આ બંને જે સ્પીસી છે વ્હાઇટ કલરના ફૂગ હોય છે અને વ્હાઇટ કલરના જે હોય છે ફર હોય છે, અને આ પણ
22 થી 25 સેલ્સિયસ તાપમાને ઇઝીલી ઉગી નીકળતી હોય છે. પછી જે વાત કરીએ છીએ પ્લુટોસ પલ્મોનોરિયસ, જેને આપણે ગુજરાતીમાં કહીશું તો સાજોર કાજુ, જે આપણે ગુજરાતમાં એને સૌથી તાપમાનના આર્દ્રતા અનુસાર જે મોટાભાગના જે ખેડૂતો છે એ સાજોર કાજુનું જ વાવેતર કરતા હોય છે, કે જે 22 થી 30 અથવા તો 22 થી 32 ડિગ્રી તાપમાને ઇઝીલી ઉગી શકતી હોય છે. પછી જે બીજી લાસ્ટ વાત કરીએ તો પ્લુટોસ મેમ્બ્રેનોસિયસ છે, કે જે પણ એકદમ એના જે ફળ છે એકદમ ડેલિકેટ હોય છે, નાજુક હોય છે. જી, ખૂબ સરસ માહિતી આપી. હવે જે ઢીંગરી મશરૂમની આપણો આજનો વિષય છે કે ઢીંગરી મશરૂમની વૈજ્ઞાનિક ખેતી વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છે, પરંતુ અમારા ખેડૂત મિત્રોને તેની અગત્યતાથી વાકેફ કરવા હોય તો એક નિષ્ણાત તરીકે આપ શું માર્ગદર્શન આપશો? ચોક્કસ પાયલબેન. તો જો ઢીંગરી મશરૂમની અગત્યતાની વાત કરીએ તો પહેલાં તો આપણે એનું કોઈ જે મશરૂમ છે એને બે વસ્તુની જરૂર પડે છે, તાપમાન અને આર્દ્રતા. તો એનું તાપમાન છે એ આપણે 20 થી 30 સેલ્સિયસ જેટલું તાપમાન એને પૂરું પાડવું પડે છે. બીજું છે એને આર્દ્રતા, મતલબ એને 80 થી 90% ભેજની જરૂર હોય છે. એ બે મેઇન વસ્તુ છે કે જે આપણે ખેડૂત મિત્રોને પૂરું પાડવાનું હોય છે. પછી બીજું એમાં એવું છે કે શુદ્ધ બિયારણ લેવું જરૂરી છે. પછી શુદ્ધ બિયારણ લીધા પછી એની જે કાપણી હોય છે એ પણ તમારે ધ્યાન રાખવાની હોય છે. સૌથી ઢીંગરી મશરૂમમાં એવું હોય છે કે તમે 1 માસના ગાળામાં પણ તમે એને પ્રોફિટ મતલબ ઉત્પાદન કરી શકીએ છીએ. અને જે કોઈ માની લો કે તાજું મશરૂમ છે એ વેચાતું ના હોય તો એને આપણે સૂકવીને 1 વર્ષ સુધી પણ સંગ્રહ કરી શકીએ છીએ. જી, ખૂબ સરસ મહત્ત્વની માહિતી આપી. હવે ખૂબ મહત્ત્વના પ્રશ્ન ઉપર આપણે આવીએ કે માધ્યમ તરીકે આપણે જે પદાર્થો નક્કી કર્યા હોય છે અને તેને મશરૂમની ખેતી કરવા માટે ઉપયોગમાં લેતા પહેલાં તેની ઉપર કોઈ ચોક્કસ પ્રક્રિયા કરવામાં આવે છે ખરી? હા, માધ્યમ છે એને આપણે અગાઉ વાત કરીએ એમ કે ઘઉંનું અથવા ડાંગરનું પરાર તરીકે આપણે એને માધ્યમ તરીકે લઈ શકીએ છીએ. તો જે જુદા જુદા રિજન છે એમાં જુદી જુદી રિજનમાં જુદા જુદા આપણને ભૂસા મળશે. સાઉથ ગુજરાતની વાત કરીએ તો તે ડાંગરનું ભૂસું મળશે, અને જે નોર્થ ગુજરાતની આપણે જે વાત કરીએ તો એમાં ઘઉંનું ભૂસું ઇઝીલી મળી જાય છે. તો આ સૌપ્રથમ આ માધ્યમ લેશું, એને પછી એને જંતુરહિત કરવાનું હોય છે. જંતુરહિત કરવા માટે જુદી જુદી પદ્ધતિ યુઝ થતી હોય છે, અને વરાળથી અથવા તો ગરમ પાણીથી અથવા તો રસાયણથી. જો વરાળની વાત કરીએ તો જે મોટા મોટા કોમર્શિયલ ફાર્મો છે તે લોકો એને વરાળથી જંતુરહિત કરતા હોય છે, અને એના માટે મોટા કુકરની જરૂર પડતી હોય છે, અને એમાં 50 થી 60 જેટલું ડિગ્રી તાપમાન પૂરું પાડવાનું હોય છે, અને એ રીતે એને પરારને નિર્જંતુરીકરણ કરવામાં આવે છે. પછી જે બીજું છે આપણે વાત કરીએ એ રીતે ગરમ પાણીથી. તો ગરમ પાણીમાં એમાં એવું હોય છે કે મોટા મોટા જે ડ્રમ હોય લોખંડના, એમાં ગરમ પાણી કરવાનું હોય છે 50 થી 60 સેલ્સિયસ તાપમાને. પછી એમાં ભૂસું ડુબાડવામાં આવે છે. પછી જે ત્રીજી આપણે વાત કરી કે રસાયણ પદ્ધતિથી. તો જે રસાયણ પદ્ધતિની મેં જે વાત કરી એમાં તો એવું હોય છે કે જે ખેડૂત મિત્રો મોટાભાગે રસાયણ પદ્ધતિથી જંતુરહિત કરે છે, તેમાં જુદા જુદા રસાયણ લેવામાં આવે છે કે કાર્બન ડેન્ઝિમ છે, ફોર્મ્યુલિન છે, એનાથી પરારને નિર્જંતુરીકરણ કરવામાં આવે છે. જી, ખૂબ સરસ માહિતી આપી આપે. હવે મેમ એક ખૂબ મહત્ત્વના પ્રશ્ન ઉપર આવીએ કે જે માધ્યમ ઉપર તો આપણે પ્રક્રિયા કરી લીધી, તેને જંતુરહિત પણ કરી દીધા, પરંતુ હવે જ્યારે વાવણીની વાત કરીએ છીએ તો એ વાવણી કેવી રીતે કરવામાં આવે છે? ઓકે, તો જે વાવણીની વાત કરીએ એના માટે આપણે પહેલાં વાત કરી માધ્યમની. પછી બિયારણની વાત કરી દીધી કે બિયારણ શુદ્ધ હોવું જોઈએ, અને બિયારણ પર તમે લેબમાં પણ તમે કરી શકો છો, અથવા તો પછી તમે જાતે પણ કરી શકો છો, અને બહારથી પણ પ્રાઇવેટ કંપનીમાંથી લાવી શકો છો. હવે વાવણીની જ્યારે વાત કરીએ ત્યારે તો વાવણી માટે એક આપણે પ્લાસ્ટિકની કોથળી કે જે 100 ગેજની હોય છે, કે 30 બાય 45 યા 30 બાય 60 સેન્ટીમીટરની હોય છે. તો એમાં જો ડાંગરનું પરાર લઈશું તો એને 4 થી 5 સેન્ટીમીટર ટુકડા કરવામાં આવે છે. પણ જો આપણે જો ઘઉં લઈશું તો ઘઉં તો સીધો ઉપયોગ ખેડૂતો કરી શકે છે. પહેલાં જે પ્લાસ્ટિકની કોથળી છે એમાં 4 થી 5 સેન્ટીમીટરનું ભૂસું નાખવામાં આવે છે. ભૂસું નાખ્યા પછી એના ઉપર બિયારણ નાખવામાં આવે છે. આ રીતે 4 થી 5 લેયર સુધી તમારે પ્લાસ્ટિકની કોથળીની સાઇઝ અનુસાર તમારે ભરી દેવાના આવે છે. પછી ભરી દીધા પછી એની જે પ્લાસ્ટિકની જે ઉપરની કોથળી છે એનું મોઢું છે એને બંધ કરી દેવામાં આવે છે રબર બેન્ડથી. પછી એને રબર બેન્ડથી બંધ કરી દીધા પછી એને કાણા પાડી દેવામાં આવે છે. 7 થી 8 જેટલા કાણા પાડી દેવામાં આવે છે. આ કાણા પાડવાથી શું થશે કે જો કોઈ ખરાબ ગેસ ઉત્પન્ન થયો હશે તો એ નીકળી જશે. પછી આપણે એને ઇન્ક્યુબેશન, જે આપણે ટેકનિકલ ભાષામાં કહીએ તો ઇન્ક્યુબેશન કરવા માટે, સંવહનક્રિયા કરવા માટે આપણે એને મૂકી દેવાનું હોય છે. જી, ખૂબ સરસ આપે માહિતી આપી કે ઢીંગરી મશરૂમની વાવણી કરતી વખતે કાંઈક બાબતોની તકેદારી રાખવી જોઈએ, પરંતુ દર્શક મિત્રોને હજુ પણ આપણે ઘણી બધી માહિતી આપવાની બાકી છે. દર્શક મિત્રો, અત્યારે સમય થયો છે વધુ એક નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી પાછા મળીએ.
વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે ઢીંગરી મશરૂમની વૈજ્ઞાનિક ખેતી. મેમે ખૂબ સરસ માહિતી આપી કે ઢીંગરી મશરૂમની વૈજ્ઞાનિક ખેતી કરતી વખતે કઈ કઈ બાબતોની તકેદારી રાખવી. હજુ પણ તેમની પાસેથી હજુ ઘણી બધી માહિતી મેળવવાની બાકી છે. ચર્ચાનો દોર આગળ વધારીએ. મેમ આપે ખૂબ સરસ માહિતી આપી, પરંતુ જ્યારે મશરૂમના જે બીજની જ્યારે વાવણી કરવામાં આવે છે તો ત્યારે બીજનું વાવેતર કરતી વખતે કોઈ ચોક્કસ તકેદારી રાખવામાં આવતી હોય છે ખરી? હા, જો બીજનું વાવેતર કરવું હોય તો એને જે કહીએ આપણે બાંગડી પદ્ધતિથી, જે આપણે જે બિયારણ વાવીશું પ્લાસ્ટિકની કોથળીમાં, એને બાંગડી પદ્ધતિથી અથવા તો એને રિંગ પદ્ધતિથી વાવવાનું હોય છે. નહીં તો પછી એને તો એ સરળતાથી એના જે કહીએ માઇસિલિયા એને કહીએ કે જે ફૂગ છે એ ઇઝીલી ગ્રો થતી હોય છે. તો એ માટે કોઈ ચોક્કસ તકેદારી રાખવાની હોય છે કે એ માટે અગાઉથી કોઈક પગલાં લેવાના હોય છે ખરા? ના, એના માટે કોઈ અગાઉથી પગલાં નહીં, પણ એમાં મોસ્ટલી જે કહીએ ને આપણે બાંગડી પદ્ધતિ અથવા તો રિંગ પદ્ધતિથી તમે એને ઉગાડી શકીએ છીએ આપણે પ્લાસ્ટિકની કોથળીમાં. બરોબર છે. હવે જ્યારે સેવન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ પછી એ પછીની કોઈ કયા પગલાઓ ધ્યાનમાં રાખવામાં આવે છે, અથવા તો એમ પણ કહી શકાય કે બીજી અન્ય કઈ આ પ્રકારની પ્રક્રિયાઓ કરવામાં આવે છે, તો તે અંતર્ગત શું કહેશો આપ? ઓકે, તો જે સેવન પ્રક્રિયા આપણે જે વાત કરી કે 18 થી 22 દિવસની સેવન પ્રક્રિયા હોય છે. બરાબર. 18 થી 22 દિવસ દરમિયાન જે ફૂગ છે એને કોઈ પણ પ્રકારનું હવા ઉજાસવાળું વાતાવરણ પૂરું પાડવાનું નથી, કારણ કે અંધારામાં એ વખતે માઇસિલિયા જે છે આપણે જે વાત કરીએ ફૂગ કે એ ઇઝીલી સરળતાથી ગ્રો થતી હોય છે. હવે જે સેવન પ્રક્રિયા આપણે વાત કરી 18 થી 22 દિવસની, એ પૂરી થયા પછી ફ્રૂટિંગ બોડી ડેવલપ કરવા માટે આપણે એને મશરૂમ ઘરમાં મૂકવાની છે. તો એ કર્યા પહેલાં એને આપણે જે કોઈપણ પ્રકારનું જે ઉપર કહીએ કે સફેદ કલરનું જે ફૂગનું આચ્છાદન થઈ જશે પછી એક કોથળીને આપણે શું કરવાનું છે, ફાડી નાખવાની છે. ફાડી નાખ્યા પછી આપણે એને ફ્રૂટિંગ ફલન માટે ફ્રૂટિંગ દાલનની પ્રક્રિયા કહીશું કે જે ફ્રૂટિંગ દાલનની પ્રક્રિયા માટે આપણે એને મશરૂમ ઘરમાં મૂકવાની છે. અને આ પ્રક્રિયા દરમિયાન આપણે ખૂબ જ સાવચેતી રાખવાની છે કે જેવી કે એને મેં વાત કરી કે ઢીંગરી મશરૂમ 20 થી 30 ડિગ્રી તાપમાન પૂરું પાડવાનું છે, એને 80 થી 90% ભેજ પૂરો પાડવાનો છે. પછી એને 3 વખત દિવસમાં પાણી છાંટવાનું રહે છે, ભૂ તળિયે, પછી આજુબાજુ દિવાલ પર. પછી એમાં એવું છે કે એ દરમિયાન આજુબાજુનું જે એરિયા છે એ પણ ચોખ્ખું રાખવામાં આવે છે. અને પછી એને એક મચ્છરદાની પણ જે 14 બાય 16 સેન્ટીમીટરના મેસની જારી હોય એ પણ લગાવવામાં આવે છે. જી, ખૂબ સરસ માહિતી આપી. મેમ આપણે અગાઉના જે પ્રશ્નમાં હમણાં જ કીધું કે ફ્રૂટિંગ દાલન, તો એ ફ્રૂટિંગ દાલન અંતર્ગત મશરૂમમાં જે ચોક્કસ વ્યવસ્થાપન કરવામાં આવે છે તો તે કઈ રીતનું હોય છે? ઓકે, તો જે ફ્રૂટિંગ દાલનની પ્રક્રિયા છે એ ખૂબ જ અગત્યની પ્રક્રિયા છે, કારણ કે એ દરમિયાન ફ્રૂટિંગ બોડી ડેવલપ થતી હોય છે. ફ્રૂટિંગ બોડી મતલબ આપણે કહીએ કે ફર ડેવલપ થતું હોય છે મશરૂમમાં. તો એ દરમિયાન આપણે જો ભેજ અને તાપમાન નહીં પૂરું પાડીએ તો એમાં બરાબર ફર બેસતા નથી અને આપણને ઉત્પાદન મળતું નથી. જો સારું ઉત્પાદન નહીં મળે તો આપણે સારું કમાઈ નહીં શકીશું. એટલા માટે એને સારી રીતે ભેજ અને તાપમાન પૂરું પાડવાનું હોય છે. પછી એને પાણી આપવાનું હોય છે. પછી એમાં જંતુરહિત કરવાનું હોય છે ઓરડામાં, તો એને ફોર્મેલિનથી 5% દ્રાવણથી તમે જંતુરહિત કરી શકો છો. અને કાર્બન ડેન્ઝિમ પાવડર પણ એને છંટકાવ કરવાનું હોય છે. જી, ખૂબ સરસ માર્ગદર્શક માહિતી આપી. ચોક્કસથી દર્શક મિત્રોને ઉપયોગી સાબિત થશે. અને એક ખૂબ મહત્ત્વના પ્રશ્ન ઉપર આવીએ કે આપણે આપણો જે વિષય છે ઢીંગરી મશરૂમની વૈજ્ઞાનિક ખેતી અંતર્ગત, પરંતુ તેમાંથી આ જે ઢીંગરી મશરૂમ છે જે પેદા થાય છે અને તેમાંથી કેવા પ્રકારની વાનગીઓ બનાવી શકાય છે? ખૂબ જ સરસ ક્વેશ્ચન પૂછ્યો પાયલબેન. જે રીતે આપણે ઢીંગરી મશરૂમની વાત કરી કે આપણે એને કાપણી કરી દીધી, તો કાપણી દરમિયાન આપણે જોયું કે એને જે હાથથી અથવા તો કાતરથી કાપી નાખ્યું. કાપણી કર્યા પછી એને સૂકવવામાં આવે છે. સૂકવીને એને જો સૂકવવું હોય તો સૂર્યપ્રકાશની હાજરીમાં પણ એને સૂકવી શકીએ, નહીં તો એને ટ્રે ડાયરમાં બી સૂકવી શકાય છે. પછી સૂકવ્યા પછી એનો પાવડર બનાવવામાં આવે છે. નહીં તો પછી જે ફ્રેશ મશરૂમ આપણે જે કીધું કે કાપણી કરીને જે ફ્રેશ મશરૂમ છે એનું તમે શાક બનાવી શકો છો, એનો સૂપ બનાવી શકીએ છીએ અને મેગી બનાવી શકીએ છીએ. અને જે પાવડર છે તે પાવડરનું આપણે જુદી જુદી વસ્તુમાં યુઝ કરી શકીએ છીએ, જેવી કે બિસ્કિટ બનાવી શકીએ છીએ. બિસ્કિટ બનાવવામાં યુઝ થાય છે પાવડરનો. પછી એનો મેથી પાક બનાવી શકીએ છીએ, ખાખરા બનાવી શકીએ છીએ. આમ જુદી જુદી વસ્તુ આપણે એને બનાવી શકીએ છીએ. અત્યારે લઘુ ઉદ્યોગની વાત કરીએ તો સ્ત્રીઓ અત્યારે મશરૂમનો આચાર બનાવતી હોય છે. હવે જેવી રીતે અન્ય પાકોમાં પણ રોગ જીવાતનો ઉપદ્રવ જોવા મળતો હોય છે, તો મશરૂમની ખેતીમાં પણ આવા પ્રકારના રોગ જીવાતનો ઉપદ્રવ જોવા મળતો હોય છે ખરો? હા, તો જે રીતે આપણે જે મુખ્ય પાકોની વાત કરીએ કે જે મુખ્ય પાકોમાં પણ ઘણીવાર કેવું થતું હોય છે કે રોગ જીવાતના પ્રશ્નો થતા હોય છે, એ રીતે મશરૂમમાં પણ ઘણી ફૂગ અને જીવાતનો પ્રોબ્લેમ થતો હોય છે. જો ફૂગની આપણે વાત કરીએ તો એમાં લીલી મોલ્ડ હોય છે, પછી પ્લાસ્ટિક મોલ્ડ હોય છે,
પછી બીજી ત્રીજી જે વાત કરીએ તો કોમ્બેબ હોય છે, અને પછી એક બીજી વાત કરીએ કે જેને જંગલી મશરૂમ છે. જંગલી મશરૂમ જેને આપણે ગુજરાતીમાં આપણે ઇન્કી કેપ કહેવામાં આવે છે. જે જંગલી મશરૂમની આપણે જે વાત કરીએ તો એ જે સેવન પ્રક્રિયા દરમિયાન આ મશરૂમ પોતાની જાતે જ ડીંગરી મશરૂમની જગ્યાએ પોતાનું જાતે સ્થાન લઈ લે છે, એટલે ફર બેસતા નથી અને ખેડૂતોને આપણે કહીએ તો એમને ઉત્પાદન મળતું નથી. અને બીજી જે વાત કરીએ આપણે જીવાતોની, તો જીવાતોમાં જુદી જુદી જીવાત જોવા મળે છે, જે રીતે સીરફીર ફ્લાય હોય છે, ઘરમાખી હોય છે, ફ્લોરિડ માખી હોય છે. તો આ બધી માખી શું કરશે, જે સ્પેશિયલી આપણે જે વાત કરીએ તો ઘરમાખીની વાત કરીએ તો ઘરમાખી એવી છે કે જે સેવન પ્રક્રિયાની આપણે જે વાત કરી તો સેવન પ્રક્રિયા દરમિયાન જે કોથળીમાં જે છે એ ફર બેસવા દેતી નથી, મતલબ કે જે આપણું જે તાતના છે વિકાસને અવરોધે છે, અને વિકાસને અવરોધ છે તો જે આપણી ફ્રૂટિંગ બોડી છે, ફર છે, ઉત્પાદન બેસતું નથી, અને સ્ટાર્ટિંગમાં જ એનું જે કહીએ માઇસેલિયા ડેવલપ થવા દેતા નથી. જી મેમ, આપે ખૂબ સરસ માહિતી આપી, પણ આપણે આજના વિષયના સંદર્ભમાં અમારા દર્શક મિત્રોને ટૂંકમાં સંદેશો આપવો હોય તો આપ શું કહેશો? હા, તો જો ડીંગરી મશરૂમની આપણે જો ટૂંકમાં વાત કરીએ તો એનું જે કોઈ પણ જે મશરૂમ ઘર છે એની અંદરની અને બહારની જગ્યાએ એને સ્વચ્છ રાખવું જરૂરી છે. પછી અંદરની બાજુએ જે આપણે કહીએ કે એ જે મશરૂમની જે રૂમ છે એની આજુબાજુ એક 12 થી 16 સેન્ટીમીટરના મેસની આપણે જે મચ્છરદાની લગાવવી જરૂરી છે, જેથી જીવાતનો પ્રશ્ન છે એ જીવાતોને જે આકર્ષિત થતા હોય છે એ રોકી શકાય છે. પછી બીજું એવું છે કે કોઈ પણ મુલાકાત કરવા જે કર્મચારીઓ બહારથી હશે તો એ મુલાકાત દરમિયાન જો અંદર આવશે અથવા તો જે બહારથી કોઈ મુલાકાત લેવા માટે મશરૂમ ઘરની આવ્યા હોય છે તો એના હાથ પગને જંતુરહિત કરવા માટે જરૂરી છે. એ માટે તમારે 5% ફોર્મેલિનથી એને જંતુરહિત કરવા જરૂરી છે. પછી આપણે કહીએ તો હા બરાબર મેમ, વિષય ખૂબ જ રસપ્રદ છે, પરંતુ જેટલી ચર્ચા કરીએ તેટલી ઓછી પડે. આપ ડીડી કિનારા સ્ટુડિયો અને કૃષિ દર્શન કાર્યક્રમમાં પધારાતી બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. દર્શક મિત્રો, મેમે જે માહિતી આપી ઢીંગરી મશરૂમની વૈજ્ઞાનિક ખેતી કેવી રીતે કરવી, અંતર્ગત કઈ કઈ બાબતોની તકેદારી રાખવી, તે માહિતીનો ચોક્કસથી ઉપયોગ કરશો. ફરી મળીશું એક નવા વિષય, નવી માહિતી અને નવા નિષ્ણાતની સાથે. ત્યાં સુધી પાયલને રજા આપશો. નમસ્કાર.